વાત કરીએ રાજકોટની તો રાજકોટના જેતપુરમાં લવ જેહાદનો મામલો સામે આવ્યો છે, જ્યાં સિંધી સમાજની દીકરીને વિધર્મી યુવક ભગાડી જતા આક્રોશ જોવા મળ્યો છે। ત્યારે યુવતીના પિતા દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। છેલ્લા 25 દિવસથી પોલીસે કોઈ કાર્યવાહી નથી કરી, જ્યાં હિન્દુ સંગઠન તેમજ લાડી લોહાણા સિંધી પંચાયત દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ત્યારે એફઆઈઆર થઈ હોવા છતાં પોલીસ તંત્ર નિષ્ક્રિય હોવાના આક્ષેપ કરવામાં આવે છે, જ્યાં વિધર્મી યુવક સામે પગલાં ભરવામાં આવે તેવી માંગ કરાઈ છે। આજે જે આવેદનપત્ર આપવામાં આવેલ છે, સમગ્ર હિન્દુ સમાજ એકત્રિત થઈ અને આવેદનપત્ર આપેલ છે। એમાં બનાવમાં હિન્દુ સિંધી સમાજની એક દીકરીને એક જેહાદી માનસિકતા ધરાવતા વ્યક્તિએ લલચાવી ફોસલાવી, કોઈ ધાક ધમકી આપી, બ્લેકમેલ કરી, માઇન્ડ વોશ કરી, કોઈ પણ એનકેન પ્રકારે દીકરીને ભગાડી ગયેલ છે। અને એ વાતને આજે 25 દિવસ જેવું થવા આવ્યું છે। આ બાબતની પોલીસ કમ્પ્લેન પણ એમના પરિવાર દ્વારા અને સમાજના આગેવાનો એકત્રિત થઈ અને જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરેલી છે। પણ આજે એને 20-25 દિવસ જેવો સમય થઈ ગયો હોય છતાં કોઈ પણ જાતની દીકરીની ભાળ મળેલી નથી। ત્યારે પરિવારજનો ખૂબ ચિંતિત છે, દુઃખી છે અને એ પરિવારને સાંત્વના આપવા માટે અને એને હિંમત આપવા માટે આજે સમગ્ર હિન્દુ સમાજ એકત્રિત થયો હોય ત્યારે તંત્રને રજૂઆત કરવા માટે એકત્રિત થયો છે। અને તંત્ર પાસે અમારી માંગ છે કે જેમ બને એમ વહેલી તકે દીકરીની ભાળ મેળવવામાં આવે અને એમના પરિવારને સુપ્રીત કરવામાં આવે, આવી અમારી માંગ છે। આજે જે આવેદનપત્ર આપવામાં આવેલ છે, સમગ્ર હિન્દુ સમાજ એકત્રિત થઈ અને